વાત કરીએ ખેડા જિલ્લાની તો ખેડા જિલ્લાના કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડીકે રાઠોડની બદલી થતા કપડવંજના લોકોએ ભાવુક થઈને વિદાય આપી છે। મહત્વનું છે કે પીએસઆઈ ડીકે રાઠોડ કપડવંજ પંથકમાં લોકો સાથે લાગણીના અતૂટ તાંતણોથી બંધાયેલા હતા, જેથી તેમની બદલી થતા ગ્રામજનોએ તેમની હાથમાં તલવાર સાથે ઘોડા પર બેસાડી તેમના પર ફૂલ વરસાવીને ભારે હૈયે વિદાય આપી હતી। પીએસઆઈ ડીકે રાઠોડ કપડવંજ વિસ્તારમાં તેમની કામગીરીને કારણે ઘર-ઘરમાં જાણીતી થયા છે અને તાજેતરના રાજ્યના માહોલમાં પોલીસની કામગીરીને લઈને ક્યાંક પોલીસની છબી ખરડાઈ છે, પરંતુ આ બધા વચ્ચે તેમની ઉમદા કામગીરી બદલ પીએસઆઈ રાઠોડ પ્રત્યે વિસ્તારના લોકો લાગણીના તાતણે બંધાયા હતા। પીએસઆઈ ડીકે રાઠોડની બદલી એલસીબીમાં કરાઈ છે। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સહિત નગરપાલિકાના સદસ્યોની મોટી સંખ્યામાં કપડવંજના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। આપણે જણાવી દઈએ કે તાજેતરમાં ખેડા જિલ્લાના બિનહથિયારધારી 15 પોલીસ સબ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરાઈ હતી। ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા બિનહથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરોની બદલીના ઓર્ડર કર્યા હતા, જેમાં નડિયાદ પશ્ચિમ પોલીસ મથકમાં ફરજ બજાવતા ડીજે પટેલની બદલી ચકલાશીમાં કરવામાં આવી છે, તો વસો પોલીસ મથકના એચએમ રબારીની એસઓજીમાં કરવામાં આવી છે। કપડવંજ રૂરલ પોલીસ મથકના ડીકે રાઠોડની બદલી એલસીબીમાં, મહુદાના આઈડી વાઘેલાની નડિયાદ ટાઉનમાં, એસઓજીના જેવી વાઢિયાની નડિયાદ રૂરલમાં, એમઓબી શાખાના આરએસ રાજપૂતની રીડર શાખાના એચએન આજરાની વસો પોલીસ મથકમાં બદલી કરાઈ છે। જિલ્લા ટ્રાફિકના એએમ ગેહલોતની બદલી કપડવંજ રૂરલ પોલીસ મથકમાં, ઉપરાંત લીવ રિઝર્વમાં મુકાયેલા વીડી પંડ્યાની નડિયાદ પશ્ચિમ પોલીસ મથકમાં બદલી કરાઈ છે। એડી પાંડવની નડિયાદ ટાઉનમાં, આરકે પરમાર મહિલા પોલીસ મથકમાં, તો આરજી મીરની ઠાસરા તેમજ એનજે પંચાલની નડિયાદ ટાઉનમાં બદલીના ઓર્ડરની જાહેરાત જે છે તે કરી દેવામાં આવી હતી।